તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે ભાવનગરના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો છે। અચાનક પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો। મસ્તરામ બાપા મંદિર ચિત્રાયાર્ડમાં વરસાદ તો આખલોલ જકાત નાકા અને તેમજ નારી ચોકડીમાં પણ વરસાદ ખાબક્યો। તો વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડ્યો તો છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ ખાબક્યો। ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને સાથે જ વરસાદ પણ વરસ્યો છે। તો શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। અંતરિયાળ વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડ્યો છે તો કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો ભાવનગરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે તો એકાએક પલટો આવ્યો છે। વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે, શું માહિતી? સ્મિતા, ચોક્કસ જણાવ્યું તો જે રીતના ભાવનગર શહેરમાં છેલ્લા 4-5 દિવસથી રીતના ગરમીનો પારો ઉચક્યો હતો ત્યારે જ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવનગરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે। કાવડિયાદરની અંદર પણ કહી શકાય કે વરસાદ વરસવા પામ્યો છે। ભાવનગરના નારી ચોકડી, ચિત્રા, વરતેજ તેમજ કાવડિયાદરીના અનેક વિસ્તારોની અંદર ઝરમર વરસાદ વરસ્યો છે, જેને લઈને કહી શકાય કે થોડી ઘણી જે ગરમીમાં રાહત છે તે મળી રહી છે, પરંતુ જે રીતના ગરમીનો પારો વધી રહ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક લોકો પણ હવે વરસાદની રાહ જોઈને બેઠા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબક્યો છે।